નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે સંસ્કૃતની વિશેષતા એટલે કે સંસ્કૃતને કઈ રીતે આપણે આડાઅવળા ક્રમ હોય તો પણ ચાલે આપણી ભાષામાં. હવે આપણો નવો ટોપિક મેં તમને આગલા લેક્ચરમાં વાત કરી હતી કે ક્રિયાપદનો પરિચય. તો ક્રિયાપદ શું છે? આપણે ગુજરાતીમાં જોઈએ તો લખવું, વાંચવું, રમવું, લખવું, દોડવું, હસવું, રડવું, આ બધી શું છે? ક્રિયા છે. તો અહીંયા આગળ આપણે જ એ ક્રિયાઓ છે, એ ક્રિયાઓને સંસ્કૃતમાં આપણે જોવાની છે કે સંસ્કૃતમાં આપણે લખીએ છીએ ખાદતી, ખાવું, લિખતી, લખવું, પઠતી, વાંચવું, આ બધા જે શબ્દો છે લિખતી, ખાદતી, પઠતી, તો આ બધું શું છે? તો કે ક્રિયા છે. બરાબર? એટલે કે આખું જે છે તો એને કહેવાય છે ક્રિયાપદ. હવે અહીંયા આગળ જે આખું લિખતી, ખાદતી, પઠતી જેવા શબ્દો બને છે તો કઈ રીતે આ શબ્દોનો ઉપયોગ થાય છે અને કઈ રીતે આખો શબ્દ ખાદતી બને છે એ આપણે અહીંયા આગળ આપણા ક્રિયાપદના પરિચયમાં જોવાનું છે. બરાબર? આ આખો શબ્દ સીધે સીધો એમને લખાતો નથી. કઈ રીતે એમાં ક્રિયા છે, એ ક્રિયા આખી બને છે, એમાં શું ઉમેરાય છે, કઈ રીતે ઉમેરાય છે, શું એની વ્યાખ્યા છે, એ બધું જ આપણે એક પછી એક વ્યાખ્યામાં આખે સળંગે સળંગ આખા ક્રિયાપદની બધી જ વ્યાખ્યાઓ એમાં કઈ રીતે સમાવેશ થાય છે એ આપણે જોવાનું છે. હવે આપણે સૌથી પહેલા ક્રિયાપદ, બરાબર, જે આખું ક્રિયાપદ છે એ ક્રિયાપદ કઈ રીતે આવે છે તે જોશું આપણે કે ક્રિયાપદ શું છે. હવે અહીંયા ધારો કે આપણે લખીએ સંસ્કૃત વાક્ય રમેશ પાઠ લિખતી. આ આખું વાક્ય છે. હવે વાક્યમાં ગુજરાતીમાં આપણે કહીએ તો કે રમેશ પાઠ વાંચે છે. બરાબર? આ વાંચે છે એ ક્રિયા છે, અહીંયા સોરી લિખતી છે એટલે લખવું થાય લખે છે. આ લિખતી છે એ ક્રિયા છે એટલે આ શું છે? આખું આપણું વાક્ય છે અને વાક્યમાં જે ક્રિયા દર્શાવે છે, આ શું દર્શાવે છે? ક્રિયા દર્શાવે છે. તો આ ક્રિયા દર્શાવતા શું છે? આ પદ છે. તો એ પદને શું કહે છે? ક્રિયાપદ કહેવામાં આવે છે. વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે. આ થઈ ક્રિયાપદની વ્યાખ્યા કે વાક્યમાં જે ક્રિયા, એટલે કે વાક્ય છે અહીંયા આગળ રમેશ પાઠમ લિખતી, રમેશ પાઠ લખે છે. તો અહીંયા વાક્યમાં ક્રિયા શું છે? તો કે લખે છે, લખવાની ક્રિયા છે. તો આ જે ક્રિયાપદ દર્શાવે છે, બરાબર, ક્રિયાનું પદ દર્શાવે છે એને ક્રિયાપદ કહેવામાં આવે છે. શું કહે છે? ક્રિયાપદ કહે છે. હવે આ જે ક્રિયાપદ છે લિખતી, તો એ એમનેમ લિખતી નથી થતું. બરાબર? એમાં આપણી સંસ્કૃત ભાષામાં ધાતુ આવે છે કે ધાતુના આધારે, એટલે કે અસંખ્ય ધાતુઓ છે, એ ધાતુઓના સમૂહને શું, એટલે કે ક્રિયાપદના જે મૂળ રૂપ છે, ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કે મૂળ રૂપ એટલે આપણે જે ક્રિયા છે તો લિખતી આખી ક્રિયા છે. બરાબર? આ ક્રિયા છે. તો આમાં શું છે? તો કે ધાતુ છુપાયેલી છે. પણ કઈ રીતે એનું થાય? તો ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આ લિખતી એક આખું રૂપ નથી, એ આખી ક્રિયાપદ જ છે, પરંતુ ક્રિયાપદનું મૂળ રૂપ થશે લીખ. આ લીખ છે તો શું છે? ધાતુ છે. ક્રિયાપદના જે મૂળ રૂપ છે લીખ, આ લીખ છે એ મૂળ રૂપ છે. આ મૂળ રૂપને શું કહેવાય છે? ધાતુ કહેવાય છે.
બરાબર. હવે આ રીતની અસંખ્ય ધાતુઓ હોય, ધારો કે ખાદ, લીખ, પટ, પછી નમ, પશ્ય, આ સમગ્ર શું છે? ધાતુઓ છે. તો આ ધાતુના સમૂહને, આ શું છે? ધાતુનો સમૂહ. તો ધાતુઓના સમૂહને શું કહે છે? તો કે ગણ કહે છે. આ ધાતુઓના સમૂહને આખો ગણ કહેવાય છે. બરાબર. એટલે અહીંયા આગળ જે આપણે વાક્ય છે, તો કે વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે. પછી ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે અને ધાતુઓના સમૂહને ગણ કહે છે. આ ત્રણ સમજાઈ ગયું. જો ક્રિયા પદ કઈ રીતે થાય? તો કે વાક્ય છે, તો કે વાક્યમાં જે ક્રિયા દર્શાવે, ક્રિયા શું દર્શાવે? એટલે ક્રિયા અહીંયા કઈ દર્શાવે છે? લખવાની ક્રિયા છે. તો જે લખવાની ક્રિયા દર્શાવવામાં આવે છે તો એને ક્રિયાપદ કહેવામાં આવે છે. અને અહીંયા આગળ જે ક્રિયાપદનું રૂપ છે એટલે કે લિખતી રૂપ છે, તો આનું મૂળ રૂપ શું છે? તો કે લીખ છે. તો આ મૂળ રૂપને શું કહે છે? ધાતુ કહે છે. અને આવા મૂળ રૂપ ઘણા બધા છે, એટલે કે એવી ધાતુઓ ઘણી બધી છે. આપણે ખાદ, લીખ, પટ, નમ, પશ્ય, દ્રશ, વિષ, પછી શીપ, આ બધી ઘણી બધી એવી ધાતુઓ છે. તે ધાતુઓના આખા સમૂહને શું કહે છે? ગણ કહેવામાં આવે છે. ચલો હવે આપણે ક્રિયાપદના પરિચયની વ્યાખ્યા ઉદાહરણો સાથે ગણ સુધીની વ્યાખ્યા લખશું. એના ઉદાહરણો સાથે સાથે લખતા જશું. તમારી બુકમાં લખતા જાજો સાથે સાથે. પહેલો જ પોઈન્ટ આપો, ક્રિયાપદ. લખો એમાં વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે. ઉદાહરણ તરીકે લખો, મેં હમણાં કીધું એ જ રીતે, રમેશ પાઠ લિખતી. રમેશ પાઠ લખે છે. બરાબર. એના પછી બીજી વ્યાખ્યા લખો, ધાતુ કરીને લખો. ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે. એમાં આપણે ઉદાહરણ તરીકે લેશું, જે ઉપર છે એ જ લિખતી. આ શું છે? ક્રિયાપદ છે. હવે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે મુખ્ય રૂપ શું છે? તો કે ક્રિયાપદનું રૂપ છે લિખતી છે, એ આખું ક્રિયાપદનું રૂપ છે. હવે એના લીખ છે, આ શું છે? તો કે ક્રિયાપદના મૂળ સ્વરૂપ છે. તેથી પટ એ ધાતુ છે. લીખ એ ક્રિયાપદનું મૂળ સ્વરૂપ છે. તેથી લીખ એ ધાતુ છે. હવે એના પછી આવે છે ગણ. ત્રીજો પોઈન્ટ છે ગણ. એમાં લખો, ધાતુઓને જુદા જુદા
સમૂહમાં વહેંચવામાં આવ્યા છે. તે સમૂહને ગણ કહે છે. અથવા આ રીતે પણ વ્યાખ્યા યાદ રાખી શકાય કે ધાતુઓના સમૂહને ગણ કહે છે. બરાબર, આ રીતે પણ લખી શકાય. જો ક્રિયાપદ એટલે કે વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે. ઉદાહરણ તરીકે રમેશ પાઠ લિખતી, રમેશ પાઠ લખે છે. હવે ધાતુ બીજો છે તો કે ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે. લિખતી આખું શું છે? ક્રિયાપદનું રૂપ છે. અને લીખ છે એ ક્રિયાપદનું મૂળ સ્વરૂપ છે, તેથી લીખ છે એ શું કહેવાય છે? ધાતુ કહેવાય છે. એના પછી આવે છે ગણ. ધાતુઓને જુદા જુદા સમૂહોમાં વહેંચવામાં આવ્યા છે, તે સમૂહને ગણ કહે છે. ટૂંકમાં આપણે યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકાય કે ધાતુઓના સમૂહને ગણ કહે છે. હવે ગણ છે એ 1 થી 10 ગણ છે. આપણે મુખ્ય ગણ ખાલી 4 જ શીખવાના છે કે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો ગણ. આ છે આપણા ગણ. હવે એના પછી ગણ એટલે કે વિકરણ પ્રત્યય. આપણી સંસ્કૃત ભાષામાં આગળ છે એ પ્રક્રિયા એટલે કે ખાલી આપણું જે લીખનું રૂપ બનાવવાનું છે એમાં ઘણું બધું લાગે છે, ત્યારે એક આપણું ક્રિયાપદનું રૂપ મુખ્ય બને છે. તો એમાં જે ગણને એટલે કે ધાતુઓના સમૂહને ગણ કહે છે. બરાબર. હવે ગણની જે નિશાનીઓ છે, આપણે ગણ મેં તમને કીધા કે 1 થી 10 ગણ છે કુલ, પરંતુ આપણે મુખ્ય 4 ગણ જ લેવાના છે. પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો. જે આ ગણ છે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો, એની એક નિશાની છે. આ નિશાનીને વિકરણ પ્રત્યય કહેવામાં આવે છે. બરાબર. હવે વિકરણ પ્રત્યય એટલે કે જે એની નિશાની એટલે કે કોની? તો કે ગણની જે નિશાની છે એને વિકરણ પ્રત્યય કહે છે. પહેલો ગણ છે તો એની નિશાની એટલે કે એને પહેલા ગણમાં અ લાગે છે, ચોથા ગણમાં ય, છઠ્ઠામાં અ અને 10મા ગણમાં અય. જે આ અ, ય, અય છે એ નિશાની છે ગણની, તો એ નિશાનીને વિકરણ પ્રત્યય કહેવામાં આવે છે. પછી વિકરણ પ્રત્યય જ્યાં લાગે છે, વિકરણ પ્રત્યય લગાવ્યા પછી જે આખું લેખનું રૂપ છે એનું એક આખું અંગ બને છે. અને અંગ બન્યા પછી શું બને છે? તો કે અંગની પાછળ જ્યારે કાળનો પ્રત્યય લાગે છે, એટલે કે આપણે જે આ પાછળ તી લગાવીએ છીએ, લીખ આખું બની ગયા પછી જ્યારે એની પાછળ તી લાગે છે, તો એ તી છે શું છે? કાળના પ્રત્યય છે. કાળ તો તમને ખબર હશે, વર્તમાન કાળ, ભવિષ્યકાળ ને ભૂતકાળ. આ 3 કાળ છે. તો એ કાળને આધારે એના અલગ અલગ પ્રત્યયો છે. એ પ્રત્યયોને આધારે આખું આપણું ક્રિયાપદનું મૂળ રૂપ બને છે. હવે આટલું લખાઈ ગયા પછી આપણે મેં તમને કીધું એ જ કે ગણની નિશાની એટલે કે વિકરણ પ્રત્યેનું લખીશું આપણે. ચલો ગણ પછી આગળ નવો હેડિંગ એટલે કે પોઈન્ટ મારો. વિકરણ પ્રત્યય. નવો પોઈન્ટ. વિકરણ પ્રત્યયમાં લખવાનું છે વિકરણ પ્રત્યય ધાતુને જે ગણનો હોય તે ગણની નિશાનીને
નિશાની ને વિકરણ પ્રત્યય કહે છે. નીચે લખજો. આપણે 1, 4, 6 અને 10 ગણનો અભ્યાસ કરવાનું છે. તે વિકરણ પ્રત્યે નીચે પ્રમાણે છે, એટલે કે પહેલો, છઠ્ઠો, ચોથો અને 10માની નિશાની ગણ અને વિકરણ પ્રત્યય. ભાગ પાડજો. ગણ સામે વિકરણ પ્રત્યય. ગણ છે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો. પહેલા ગણની નિશાની છે અ, ચોથા ગણની નિશાની છે ય, છઠ્ઠાની છે અ અને 10માની છે અય. હવે જે આપણે આખું ધાતુ લખ્યું હતું, લીખ ધાતુ લખેલી હતી આપણે, તો આ જે ધાતુ છે આ ધાતુ છે, આ ધાતુ અને ગણ છે છઠ્ઠો ગણ છે, બરાબર. તો છઠ્ઠા ગણની નિશાની શું છે તો કે અ છે. તો અહીંયા આગળ લીખ ખ છે એ ખોડો છે, એની જગ્યાએ આખો બને છે, એટલે શું થશે? લીખ થશે. આ જે લીખ બન્યું છે એ શું છે? અંગ છે. એટલે કે વિકરણ પ્રત્યય લાગ્યા પછી અંગ બને છે. આ રીતે એનો વિકરણ પ્રત્યય એટલે કે જે શું લખેલું છે કે ધાતુ જે ગણનો હોય તે ગણની નિશાનીને વિકરણ પ્રત્યય કહેવામાં આવે છે. એટલે કે ધાતુ છઠ્ઠા ગણનો છે તો છઠ્ઠા ગણની નિશાની શું છે? અ છે. તો એ શું બને છે? વિકરણ પ્રત્યય છે. અ છે એ શું બને છે? વિકરણ પ્રત્યય બને છે. અને એ અ છે એ ધાતુને અંતે લાગે છે, ત્યારે ધાતુને અંતે વિકરણ પ્રત્યય લાગ્યા પછી શું બને છે તો કે અંગ બને છે વિકરણ પ્રત્યયની નિશાનીમાં. એટલે કે લીખ પછી અ અને અની પછી આખું અંગ બને છે, બરાબર. અહીંયા આગળ વિકરણ પ્રત્યય શું છે તો કે ધાતુ જે ગણનો હોય તે ગણની નિશાનીને વિકરણ પ્રત્યય કહે છે, બરાબર. આપણે કયા કયા ગણ છે તો કે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો, બરાબર. હવે એ વિકરણ પ્રત્યય એટલે કે ગણની નિશાની પહેલો છે તો એનો અ, ચોથો છે ય, છઠ્ઠો છે અ અને 10મો છે અય, બરાબર. હવે એના પછી આવશે અંગ. અંગમાં કે ધાતુને વિકરણ પ્રત્યય લાગ્યા પછી શું બને છે તો કે અંગ બને છે. ચલો આગળ પોઈન્ટ. આગળ પોઈન્ટ છે અંગ. એમાં લખો ધાતુને વિકરણ પ્રત્યય લાગ્યા પછી જે બને તેને
અંગ કહે છે. બરાબર. તો લીખ અહીંયા આગળ શું બને છે? અંગ બને છે. એટલે કે લીખ પ્લસ વિકરણ પ્રત્યય બરાબર લીખ. એટલે શું થશે? અરે આ ખોડો છે એ નીકળી જાય, આને કહેવાય અંગ. મુકાય શું કે ધાતુ પ્લસ વિકરણ પ્રત્યય, ધાતુમાં પ્લસ શું ઉમેરવાનું છે? વિકરણ પ્રત્યય બરાબર અંગ. આ રીતે એનું વાક્ય રચના એટલે કે અંગની વાક્ય રચના એટલે કે અંગ આ રીતે બને છે. આપણે એમાં ઉદાહરણમાં લખીએ. ઉદાહરણ તરીકે હવે પહેલા લખવાની ધાતુ, પછી લખવાના વિકરણ પ્રત્યય, અને પછી લખવાનું છે અંગ. હવે ધાતુ છે તો કે પટ, પછી તુષ, લીખ, કથ. બરાબર. આ ધાતુ છે, ગમે તે ધાતુ, પરંતુ અહીંયા આગળ જે પહેલા ચોથા, છઠ્ઠા અને 10મા ગણની જે ધાતુ યોગ્ય લાગે એ જ ધાતુ મેં અહીંયા લખેલી છે. પટ એટલે કે એનો એટલે કે ગણ કયો આવે તો કે ગણ છે પેલો, એની નિશાની શું છે? અ. ગણ સાથે લખતી જાઉં છું એટલે તમને ખ્યાલ રહે કે આનો ગણ છે. વિકરણ પ્રત્યય શું છે તો કે ય, છઠ્ઠામાં તો કે અ, અને 10મામાં તો કે અય. હવે આ જે છે આ શું છે? વિકરણ પ્રત્યય છે. આપણે વ્યાખ્યા શું છે કે ધાતુને વિકરણ પ્રત્યય લાગ્યા પછી જે બને તેને અંગ કહે છે. હવે ધાતુની પાછળ પહેલા ગણ એટલે કે અ, આ વિકરણ પ્રત્યય અહીંયા આગળ અ લગાડીએ એટલે અંગ બનશે. એટલે કે ખોડો જે ઠ છે એ આખો થઈ જશે એટલે શું બનશે? અંગ બનશે. પછી તુસ, તો અહીંયા આગળ જ્યારે ય લાગે છે ત્યારે ય છે એટલે કે આ શું છે? ય છે આખો છે એટલે કે અહીંયા આગળ ખોડો છે શ, એમાંથી તે અડધો થઈ જશે અને તુષ્ય બનશે એનું અંગ. પછી લીખ છે તો એમાં ખ ખોડો છે અને એને આખો થઈ જશે એટલે બનશે લીખ. પછી થશે કથ, તો કે એની સાથે અ અને ય એટલે કે થ છે એ ખોડો છે એટલે અહીંયા આગળ અડધો નહીં થાય પરંતુ થ છે એ આખે આખો રહેશે એટલે શું થશે? કથય. આ થયું એનું અંગ. અહીંયા આગળ મેં ગણની સાથે સાથે એના વિકરણ પ્રત્યે અને એનું જે રૂપ બને છે એટલે કે અંગ જે બને છે એ અંગ જ અહીંયા લખ્યું છે એટલે તમારે આડાવડું થાય નહીં અને યાદ પણ સહેલાઈથી રહી જાય. બરાબર. આપણે ક્રિયાપદના પરિચયમાં આજે પહેલું શું છે તો કે ક્રિયાપદ છે. આટલે સુધી રાખીએ, આપણે પછી આગળ જશું, તમને યાદ વધારે રહેશે નહીં. બરાબર. અહીંયા આગળ અંગ સુધી એટલે કે કઈ રીતે આ પટ, તુષ, લીખ અને કથ આ બને છે. બરાબર. એના પછી આપણું જે મૂળ રૂપ ક્રિયાપદનું છે એ મૂળ રૂપ ક્રિયાપદનું બને છે. પહેલું જ આપણે આજે જોયું ક્રિયાપદનો પરિચયમાં પહેલાં જ શું છે? ક્રિયાપદ. તો ક્રિયાપદ શું છે તો કે વાક્યમાં ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ કહે છે અને ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે. ધાતુઓના સમૂહને ગણ કહે છે અને ગણની જે નિશાની છે એને વિકરણ પ્રત્યય કહે છે અને ધાતુઓને અંતે જે વિકરણ પ્રત્યય લાગ્યા પછી બને છે તો શું બને છે? અંગ બને છે. આપણે પહેલાં લિખિતી એટલે કે લખવું,
પછી એમાંથી લીખ કર્યું તો એ ધાતુ બને છે, પછી એમાંથી એના ગણ એટલે કે કયા ગણનો છે તો એ ગણ છે છઠ્ઠા ગણનો, એ તમને સમજાયું તો કે લીખ છે છઠ્ઠા ગણનો છે, અને પછી એની પાછળ છઠ્ઠા ગણની જે નિશાની છે અ, તો એ અ લીખમાં કઈ રીતે લાગી તો કે ધાતુને વિકરણ પ્રત્યે લાગ્યા પછી શું બને છે અંગ બને છે। આ રીતે વારાફરતી જ્યારે આપણે ક્રિયાપદ, ધાતુ, પછી ગણ અને વિકરણ પ્રત્યે અને અંગ 5 વસ્તુ જોયું ત્યારે ખાલી આપણો જે એક જ શબ્દ એટલે કે અંગ છે એ આટલું જ હજુ બને છે। હજુ આની પાછળ આપણે જ્યારે અંગમાં શું થશે કે અંગની પાછળ જ્યારે ક્રિયા એટલે કે કાળનો પ્રત્યય લાગે ત્યારે મૂળ રૂપ ક્રિયાપદનું બને છે। એ જે કાળનો ક્રિયાપદ એટલે કે વર્તમાન કાળનો છે, ભવિષ્યકાળનો છે ને ભૂતકાળના છે, આ 3 કાળના જે પ્રત્યયો છે એ પાછા આવતા લેક્ચરમાં આપણે વારાફરતી કાળ પ્રમાણે એના લેક્ચર જોશું।